હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં. આજે આપણે જોવાનું છે ધોરણ 10નું વિષય ગણિતનું ચોથું પ્રકરણ દ્વિઘાત સમીકરણ, તેમાં સ્વાધ્યાય 4.3નો ક્વેશ્ચન નંબર 1 આજે આપણે શીખીશું. તો ચાલો શરૂઆત કરીએ. નીચે આપેલા દ્વિઘાત સમીકરણોના બીજના સ્વરૂપ શોધો. એટલે કે વિવેચક શોધશું. એમાં સૌપ્રથમ આપણે કે 0 કરતાં મોટો છે કે 0 છે કે 0 કરતાં નાનો છે, એટલે કે એનું સ્વરૂપ શોધવાનું છે. જો તેમને વાસ્તવિક બીજ હોય તો તે પણ શોધો. અને આપણે વિવેચક શોધશું તો એમાં આપણને ખબર પડી જશે કે જો 0 કરતાં મોટો જવાબ મળે ત્યારે બંને ઉકેલો ભિન્ન મળશે, એટલે વાસ્તવિક અને ભિન્ન ઉકેલ એમ કહેવાય. અને જો વિવેચક આપણને 0 મળે તો વાસ્તવિક અને સમાન બીજ મળે, અને જો વિવેચક છે તે 0 કરતાં નાનો મળે તો બીજ મળશે નહીં. તો ચાલો આપણે શરૂઆત કરીએ. 2x² - 3x + 5 = 0. હવે સૌપ્રથમ આપણે શું કરવાનું? વિવેચક શોધવાનો આવા દાખલામાં. હવે વિવેચકનું સૂત્ર શું છે? b² - 4ac. તો આપણે abc સૌપ્રથમ નક્કી કરીએ. ચાલો, તો a બરાબર આ a, b અને c કહેવાય. a એટલે કે 2, b એટલે કે -3, અહીંયા નિશાની અહીંયા મૂકવાની, બરાબર, અને c એટલે કે 5. ચાલો, હવે abc નક્કી કર્યા પછી આપણે શું કરશું? સૌપ્રથમ વિવેચક શોધશું. d બરાબર b² - 4ac. હવે કિંમત મૂકી દઈએ. ચલો, b એટલે કે -3² 4a એટલે કે 2, c એટલે કે 5. 3 તરી 9, માઇનસ જ્યારે ગુણાકારમાં હોય ત્યારે નીકળી જાય. 4 પંચા 20, 20 દુ 40. હવે 40માંથી 9 જાય એટલે કેટલા વધે? 31. 40 મોટા, એની પાસે માઇનસ છે તો અહીંયા શું આવશે? માઇનસ. તો જુઓ અહીંયા ડીની કિંમત આપણને 0 કરતાં નાની મળી, બરાબર. એટલે શું લખી શકાય? ડી છે તે 0 કરતાં નાનો છે, બરાબર. તો આ દ્વિઘાત સમીકરણને વાસ્તવિક બીજ મળે જ નહીં, તો લખી નાખવાનું ડી 0 કરતાં નાનો છે. તો આપેલ દ્વિઘાત સમીકરણને વાસ્તવિક બીજ નથી. ચાલો, હવે પહેલા દાખલામાં કર્યું હતું એવી જ રીતે abc નક્કી કરવાના. a એટલે કે 3, b એટલે કે -4 √ 3, c એટલે કે 4. હવે વિવેચક શોધવાનું. d બરાબર b² - 4ac. b એટલે કે -4 √ 3 એનો વર્ગ 4. a એટલે કે 3, c એટલે કે 4. હવે જુઓ, 4નો વર્ગ અને √3નો પણ વર્ગ, બરાબર. તો શું કરશું? ચોકો 16. માઇનસની નિશાની ગુણાકારમાં છે એટલે 2 વાર હોય તો નીકળી જાય. √3 ગુણ્યા √3 એટલે ખાલી 3 આવે. ચોકો 16, 16 તરી 48. અહીંયા પણ 16 તરી 48. 48માંથી 48 જાય તો વિવેચક આપણને મળ્યો 0. અને જ્યારે વિવેચક બરાબર 0 હોય તેથી આપેલ દ્વિઘાત સમીકરણને વાસ્તવિક અને સમાન બીજ મળે. તો હવે આપણે કીધું તું અહીંયા જો વાસ્તવિક બીજ મળે તો આપણે તે પણ શોધવાનું છે. તો ચાલો હવે આપણે બીજ શોધી લઈએ. ચાલો, હવે બીજ મળે કઈ રીતે? તો મેં તમને ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં શીખવાડ્યું હતું કે દ્વિઘાત સૂત્રનો પણ આપણે ઉપયોગ કરશું. તો એનો ઉપયોગ આપણે બીજ શોધવા માટે કરવાનો છે. તો દ્વિઘાત સૂત્ર લખવાનું આપણે. x બરાબર -b પ્લસ અને માઇનસ વર્ગમૂળમાં b² - 4ac ના છેદમાં 2a. આ દ્વિઘાત સૂત્ર છે. ચાલો, હવે એમાં કિંમત મૂકી દઈ. માઇનસના માઇનસ, b એટલે કે -4 √ 3.
હવે અહીંયાથી કિંમત આપણે લખવાની, અહીંયા ABC નક્કી કર્યા હતા ને એમાંથી જોઈને કિંમત મૂકી દેવાની. પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં B² માઇનસ 4AC એટલે તો વિવેચક થાય. ઓલરેડી આપણે અહીં શોધી લીધેલો છે, કેટલો છે 0, તો આપણે અહીં શું મૂકી દેવાનું 0 છેદમાં 2 ના 2 A એટલે કે 3 માઇનસ માઇનસ કેટલા થઈ જાય પ્લસ થઈ જાય 4 વર્ગમૂળમાં 3. હવે અહીંયા જો વર્ગમૂળ 0 એટલે કાંઈ થાય નહીં, તો આપણે ખાલી 4 વર્ગમૂળમાં 3 જ ઉપર આવશે. 3 દુ 6 થાય બરાબર. તો અહીંયા ઉડે જો 2 દુ 4 અને 2 તેરીને 6, તો શું આન્સર આવે 2 વર્ગમૂળમાં 3 એના છેદમાં 3. અહીંયા દાખલો સ્ટોપ થઈ જવો જોઈએ, પરંતુ તમારા પાઠ્યપુસ્તકમાં 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 આન્સર છે. તો અહીંયા આપણે 3નું શું કરશું વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 કરશું, એટલે આપણે પાઠ્યપુસ્તકના આન્સર મુજબ જવાબ મળી જાય. ચાલો હવે આપણે શું કરવાનું, 2 વર્ગમૂળમાં 3 હતા, અહીંયા 3 છે તો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 થાય. તો અહીં વર્ગમૂળ 3 ઉપર નીચે કેન્સલ થઈ જાય, તો ઉપર વધે 2 અને નીચે વધે વર્ગમૂળમાં 3. હવે તમે એમ કહેશો તો અહીં એક્સનું તો એક જ મૂલ્ય મળ્યું, અને આપણે એવું લખ્યું કે જ્યારે D બરાબર 0 હોય ત્યારે 2 બીજ મળે. તો 2 બીજ એટલે કે સમાન બીજ, 2 વર્ગમૂળમાં 3 એક બીજ, અને બીજું પણ એ જ હશે 2 વર્ગમૂળમાં 3. તો આપણે શું લખશું, તેથી 2 સમાન બીજ 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 અને 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 હશે. ચાલો હવે આપણે જોઈએ ત્રીજું એક્ઝામ્પલ. હવે 2 તમને એક્ઝામ્પલ આવડી જ ગયા હશે, તો વિડીયો સ્ટોપ કરીને ત્રીજું એક્ઝામ્પલ જાતે ગણજો, અને જો થઈ જાય તો કમેન્ટ પણ જરૂરથી કરજો. ચાલો હવે દાખલાની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે કરતા હતા એવી જ રીતે ABC શોધવાના. A એટલે કે 2, B એટલે કે -6 અને C એટલે કે 3. હવે શોધવાનું વિવેચક. D બરાબર B² - 4AC. B એટલે કે -6² 4A એટલે કે 2 અને C એટલે કે 3. છાયો છાયો 36 -4 તરી 12, 12 દુ 24. 36 માંથી 24 બાદ કરવાના એટલે આવે 12. તો D છે એટલે કે વિવેચક 0 કરતાં મોટો આવ્યો, તેથી વાસ્તવિક અને ભિન્ન બીજ મળે. તો આપણે લખી નાખી કે D 0 કરતાં મોટો છે, તેથી આપેલ દ્વિઘાત સમીકરણને વાસ્તવિક અને ભિન્ન બીજ મળશે. તો ચાલો બીજ શોધવા માટે આપણે શું કરશું, દ્વિઘાત સમીકરણનું સૂત્ર મૂકશું. બરાબર, દ્વિઘાત સૂત્ર મૂકશું. x બરાબર -b પ્લસ માઇનસ વર્ગમૂળમાં B² - 4AC એના છેદમાં 2A. કિંમતો ક્યાંથી મૂકવાની ABCની, અહીંયાથી. બરાબર, ચાલો b, જો અહીંયા માઇનસના માઇનસ, b એટલે કે -6 પ્લસ ઓર માઇનસ B² - 4AC એટલે વિવેચક, એ આપણે અહીંયા શોધી લીધો, કેટલો હતો 12. 2A એટલે કે 2, માઇનસ માઇનસ પ્લસ 6 ના 6 પ્લસ ઓર માઇનસ. હવે જુઓ 12નું વર્ગમૂળ નીકળે નહીં, તો આપણે અહીંયા અવયવ પાડી દેવાના. બરાબર, 2 6 12, 2 તેરીને 6 અને 3 એકા 3. હવે જુઓ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 છેદમાં 2 દુ 4, 6 પ્લસ ઓર માઇનસ. હવે અહીંયા જોડી બને એ બહાર નીકળી જાય અને વર્ગમૂળમાં 3 વધે, કારણ કે 3ની જોડી છે. ચાલો છેદમાં 4. ચાલો હવે આ બંનેમાંથી 2 કોમન નીકળે છે, તો એને આપણે 2 કોમન કાઢી લઈએ. તો અહીંયા શું વધે, 2 તેરીને 6 પ્લસ અને માઇનસ, આ 2 કોમનમાં નીકળી ગયા, તો વધે વર્ગમૂળમાં 3 છેદમાં 4. અહીંયા ભાગ ઉડે, 2 દુ 4, તો 3 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 3 છેદમાં 2. હવે તમે એમ કીધું હતું કે 2 ભિન્ન બીજ મળે,
તો અહીંયા તો એક જ મળ્યા, પરંતુ પ્લસ ઓર માઇનસ છે ને એકવાર આ કિંમત પ્લસમાં લખી, એકવાર આના કિંમત માઇનસમાં લખી, એટલે બે ભિન્ન બીજ મળી ગયા, બરાબર. તો x બરાબર શું લખશું આપણે? 3 પ્લસ વર્ગમૂળમાં 3/2 અને x બરાબર બીજી કઈ કિંમત મળે? 3 માઇનસ 3 વર્ગમૂળમાં માઇનસ વર્ગમૂળમાં 3/2. આવી રીતે બે ભિન્ન બીજ મળે. ચાલો હવે આપણે જોઈએ ક્વેશ્ચન 2. નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો કેનું મૂલ્ય શોધવાનું છે? હવે અહીંયા કઈ દીધેલું છે જુઓ, દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય. બીજ ક્યારે સમાન હોય? જ્યારે વિવેચક d બરાબર 0 હોય ત્યારે, વિવેચક 0 હોય ત્યારે જ બીજ સમાન મળે. અને કેનું મૂલ્ય શોધો. તો સૌપ્રથમ આપણે શું કરતા હતા? એવી જ રીતે a બરાબર ABC નક્કી કરવાના. a એટલે કે 2, બીની જગ્યાએ k છે તો એનું મૂલ્ય શોધવાનું છે. c બરાબર 3. હવે વિવેચક d બરાબર b² માઇનસ 4ac. હવે જો d એટલે વિવેચક કેટલો લેવાનો? 0, કારણ કે બીજ કેવા છે? સમાન છે. એટલે આપણે અહીં શું મૂકશું? વિવેચક બરાબર 0. b² એટલે k², 4 a એટલે કે 2, c એટલે કે 3, k², 4 તરી 12, 12 દુ 24. હવે કે શોધવાનું આપણે એને અહીંયા જ રાખશું, બરાબર. આ બાજુ નહીં લાવી, નકર શું થાય? તમે માઇનસમાં ભૂલ કરશો, બરાબર. તો આપણે અહીંયા રાખવાનું, એની સાથે જે હોય બરાબરની આ બાજુ લઈ જાઓ. -24 છે તો આ બાજુ આવે તો +24 બરાબર k². વર્ગ આ બાજુ જાય તો વર્ગમૂળ થઈ જાય, 24નું વર્ગમૂળ બરાબર k. હવે 24નું વર્ગમૂળ આવડતું નથી તો આપણે અવયવ પાડી દેવાના, બરાબર. 12 દુ 24, 2 6 12, 2 તેરીને 6 અને 3 એકા 3. એ આપણે લખી નાખી, બરાબર. હવે અહીંયા જો પ્લસ ને માઇનસની નિશાની કરવાની, કારણ કે જો -4નો વર્ગ એ પણ 16 જ થાય અને +4નો વર્ગ એ પણ 16 જ થાય, બરાબર. તો એટલે આપણે પ્લસ ઓર -24 લખવા પડે. ચાલો હવે અહીંયા લખી નાખવાના 2 × 2 × 2 અને ×3 બરાબર કે. હવે 2 2ની જોડી હોય એનું વર્ગમૂળ નીકળી જાય તો અહીંયા 2 2ની એક જ જોડી બની તો એ 12 નીકળી જાય. અને વર્ગમૂળમાં જેની જોડી નથી એ 2 અને 3 બરાબર કે. 3 દુ 6 કે. તો આપણને કેની કિંમત મળી ગઈ 2 વર્ગમૂળમાં 6. ચાલો હવે આપણે જોઈએ બીજું એક્ઝામ્પલ. જો અહીંયા આખા કૌંસને આ kx ગુણશે તો શું થાય? kxનો વર્ગ થાય, બરાબર. માઇનસના માઇનસ 2kx +6 બરાબર 0. હવે ABC નક્કી કરો. a બરાબર k, b બરાબર 2k એટલે કે b x છે એનો સહગુણક b થાય. તો અહીંયા શું છે? b ની જગ્યાએ 2k છે તો a લખવાના, બરાબર. પરંતુ જો માઇનસ આવે અહીંયા. c બરાબર 6. હવે વિવેચક d બરાબર b² માઇનસ 4ac. વિવેચક કેટલો મૂકવાનો? 0, કારણ કે કઈ દીધું છે? બીજ સમાન છે. b² એટલે કે -2k એનો સ્ક્વેર, 4a એટલે કે k અને c એટલે કે 6. હવે 2 દુ 4 k² માઇનસ 6 ચોક 24 અને k. 0 ના 0. આ બંનેમાંથી 4 કોમન નીકળે, 4 અને k કોમન નીકળે તો આપણે કાઢી લેવાના, બરાબર. અહીંયાથી 4k કોમન નીકળ્યા તો ખાલી વધે k, -6 ચોક 24 અને 4k તો નીકળી ગયા છે, બરાબર. ચાલો હવે આના બરાબર એ 0 અને આના બરાબર એ 0 તો 4k બરાબર એ 0 અને k -6 બરાબર પણ 0. k ના k 0 ના છેદમાં, અહીંયા 4 ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં, k બરાબર 0 ના છેદમાં 4 એટલે 0. k બરાબર -6 આ બાજુ આવે તો +6, બરાબર. હવે k બરાબર 0 આપણે અહીંયા રકમમાં મૂકશું તો એની રકમ રહેશે એટલે k બરાબર 6 ને માન્ય રાખવાનો.